ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાને પગલે યુનિટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યારે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં મંગળવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો। માહિતી અનુસાર યુનિટમાં કામ દરમિયાન અચાનક વીજ કરંટ લાગવાની ઘટના બની હતી। આ અકસ્માતમાં 2 કર્મચારીઓ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા। ઘટનાને પગલે યુનિટમાં કામદારો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સાથી કર્મચારીઓ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। ઈજાગ્રસ્ત બંને કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તબીબોના જણાવ્યા મુજબ બંનેની સ્થિતિ ગંભીર અને નાજુક હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં વીજ સલામતી સંબંધિત મુદ્દાઓ પણ તપાસના કેન્દ્રમાં આવ્યા છે। યુનિટમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઊભા થયા છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે।